અમરેલી જિલ્લાના ચલાલા નજીક ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઉનાથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ પૂરપાટે ઝડપે જતી હતી. તો આ દરમિયાન ચાલકે બસનું સંતુલન ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. તો આ અકસ્માતમાં બસમાં સવાર 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, જે બાદ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ચલાલા અને અમરેલીની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ ઘટનાને પગલે મુસાફરોએ બસ ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તો આ ઘટનાને કારણે અનેક મુસાફરો સમયસર અમદાવાદ અને અન્ય સ્થળોએ પહોંચી શક્યા ન હતા. તો આ અકસ્માતની જાણતા સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિક તંત્ર અને ડોક્ટરો સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. તો આ મામલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતની તપાસ શરૂ કરી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. દેવાંગ રાજેશકુમાર ઉપાધ્યાય, એડવોકેટ ઉના. શું બનાવો હતો? બનાવો આજે અમે ઉનાથી 7:30 વાગે હરિદર્શન ટ્રાવેલ્સમાં અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. ચલાલાથી છે એ ડ્રાઈવરની બદલી થઈ. એમાં અયુબભાઈ નામે કોઈ ડ્રાઈવર હતા, એને ટ્રાવેલ્સ છે એ બેદરકારીપૂર્વક ચલાવી અને બસને છે રોડ ઉપરથી નીચે ઉતારી દીધી હતી અને અંદર રહેલા મુસાફરોને ખૂબ ઈજા પહોંચી છે. અત્યારે અમે લોકો ચલાલા સરકારી જે દવાખાનું છે, આરોગ્ય કેન્દ્ર છે, તેમાં દાખલ થયા છે. ઘણા બધા મુસાફરોને ગંભીર ઈજા પણ થઈ છે અને આ બાબતે હું હરિદર્શન ટ્રાવેલ્સના માલિક અને ડ્રાઈવર ઉપર અપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કરવાનો છું. અને આ ખૂબ જ ગંભીર અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી આવી ઘટના ઘટી છે, જેમાં નાના બાળકોને પણ ખૂબ જ ઈજા થઈ છે. જ્યારે ચલાલાથી નીકળ્યા અમે લોકોને ડ્રાઈવર બદલો ત્યારે જ થોડું એવું લાગતું હતું અમને બસની સ્પીડ ઉપરથી કે કંઈક થશે, અને એનો અંજામ છે એ ચલાલાથી 3 કિલોમીટર દૂર સુધીમાં તમને મળી ગયું. કેટલા લોકો મુસાફરીમાં હતા? મુસાફરીમાં લગભગ 30 થી 40 લોકો અંદાજ હશે. કેવી રીતના પડી ગઈ? આ બસ છે ચલાલાથી 3 કિલોમીટર આગળ પહોંચી હજી અને તરત જ તે છે એક ટ્રકને ઓવરટેક કરતા કાવો મારવાથી ચાલકે છે એ સ્ટેરિંગ ઉપરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પણ ખૂબ હાઈ સ્પીડ ઉપર હતી અને આ રીતે છે એ રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ અને ઘણા બધા થડકા લાગ્યા. અંદર મુસાફરો ઝાઝા હતા અને બધા ચીસ અને કિકિયારીઓ કરતા હતા બહાર નીકળવા માટે. ત્યારબાદ ચલાલા નગરપાલિકા અને ચલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અને એમ્બ્યુલન્સો આવી અને મદદ કરી અને આજુબાજુના જે વાહનો ત્યાંથી નીકળતા હતા તે પણ બધા મુસાફરોને બહાર કાઢવા માટે મદદ માટે જોતરાઈ ગયા હતા અને આ રીતે આ આખો બનાવ બન્યો. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.